અમુ થયો હા તો હું લાલે ફોન કરું એમ એટલે મોર્નિંગ છે પાડું નેજુ લઈને જવાનું છે યાર તું જવાનું થાય ને એમને મોર્નિંગ છે તમને મટી ગયું ઠીક નહીં થઈ ગયું થોડુંક શું છે થોડુંક નહીં શું એ તો થઈ જાય વિશ્વાસ રાખો વિશ્વાસ વગર ના થાય હોય અમાર ભાઈ તો કદી ખાટલો બતાડ્યો તો પંખો તો અમાર બાપ ગોતરમાં પાડે નહીં મરી જાય હું તો અટક ને અટક માં મરી જાય રાત્રે ઊંઘું હા ઊંઘું ઉઈ લસી તાતા સુજો હા હું ફોન કરું હીરે નેજુ લઈને કેટલે રે તો ફોન ને ઉપાડતા યાર હેલો એટલે એક જ મિનિટમાં આવો ને તો ફટાફટ આવો ને કાયરે જતા રહી હોય તારચો પડે હોય તો પંખો ન ખાઓ પંખો હા હું જીવન નથી કરું હોય પૈસા પતી જશે દાખલ કાતરે વળી કેટલું ઉપર થાય છે આવી ગયો મળી ગયો એસી લખાઈ આલો આવી ગયો હા આવો કોણ પીવો પકડો લેવડો ક્યાં નહીં હેડો તું હેડો ઉભા થોડો લો આપણે જવાનું છે માતા હેડો હેડી નહીં કેતો તું જવાનું તાર તેડી લો તું આગળ જઈ લો પણ આ તો ઉભા તો હેડો કાતરો પકડ્યો ઉભા પકડી લો જો જાહો પણ ચપ્પલ તૂટી ગયો અને તમે કમ્પ્લેન મટી ગયો ઉવો ક્યાં તમે બૂટ આવી લઈ પેલો. કઈ બૂટ પહેલો જો ચંપલ તૂટેલો હું પહેલી સાઈઝ છે તમે મોટા પૈસો પેલો મારી જિંદગીમાં આવો બૂટ પાડ્યા જ છે મુએ હા તમને કમ્પ્લેન મટી ગયું હા પાણી પાવો થોડા વચ્ચે દસી ના થાય પણ પાછું પીજો બધા જોડે તો આગળ જઈને બીજું ફરક એ લઈ લો બાટલો શાક જૂનું છે શર્ટ તો ચાલે તો ગાભામાંથી કાઢ્યું હતું એ તો ચાલે ગણવા દે પેલા આખરી ગણવા દેવા નકર ચોરી થઈ જશે અત્યારે તો અમારા પાડોશી બાપડા 2 બોરીઓ ખોવાઈ ગઈ છે મારે જો ખોવાઈ જાય તો 1 2 3 4 5 હાથ ને 3 આલ્યા સિપેલન એટલે હીરા આવી જાય ને એટલે બધું થઈને ભેગા કરી અને રાખું નકર ચોરી થઈ જાય ને તો ગજબ થાય ખોવાઈ દો નકર ચોરી થઈ જાય હા નેટ રમેવા તું આવ્યો છે
આ દર્શન કરવા આવ્યો છું હું. લાડુ દર્શન કરાવો. કેમ કે બધી પબ્લિક આવે છે દર્શન કરવાથી ઈચ્છા થઈ ગઈ આજથી. ક્યાંથી આયા? મારે તો પૂર્ણ ચાલુ જ છે. પાક્ષિંગ ગામથી આવ્યો ઓય? છું. હા ઓય છે. એવું? હું દર્શન કરતા હું પેલા. બાપડા, તો તમે ઓય બેહા ઘડી દર્શન કરે ચા મેલાઈ દો પછી ટાઢું લાવું. ના ના મારે મોડું થાય દર્શન કરીને ઊંધું છું. ખાલી પ્રેમથી હરખ ચા તો પીવો પાણી પડે પાઈજો ખાલી. એમ નહીં પાણી પાઈ દો. રાતનું કોને છે ચા પીને જોવા ના ના મોડું થાય. ઉજાગરો રહે. મારે હજી પછી રેઢું પાણી મૂકીને આવ્યો છું હું. નહીં ચા પીવો તો ના બસ સારું. અને હવે હું નીકળું છું. હા, ચાલે ને? ચાલે ચાલે. કેમ કે મારે મારે મોડું થાય તો ફોન જ ભેટું છો. એમની ચા પીધા તો ના ના સારું. બસ અપસકર ના કરો. હા હા જો પણ હવે ચીમ કદા માતા વિશ્વાસ હતા હવે ચીમાં કદા બે ત્રણ રસ્તા પડે. ગામડી જાય એક ગામડી જાય એક ગામડી જાય આપણે માતા કબડું તો રક્ષા કરજે માં. અમને રસ્તો બતાવો વિશ્વાસ તમારે તો અમે આપવાનું આ બાજુ જતા રહો થોડા હું આ બાજુ હળો કોના ચોપર વાગી લો થતી જાય તો સારી વાત છે ના આપડી અમને તો ગામ ભાઈ તો આવે છે બરો બત્તી લઈને આવે છે હા આવ્યો ભાઈ અને આવું આ તો માતા જોઈ છે. હું નેજુ લઈને કેને તકલીફ હતી આ ભાઈ તકલીફ હતી માતાજી? હા માતાજીએ સારું કામ કર્યું. હું દર્શન કરીને જ આવ્યો છું. મંદિર થી જયારે અમે ભૂલા પડ્યા છે નીચે નીચે હેડી આવ્યા છે ત્રણ જણા વાહ 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 આ તો તમને માતા મને ભીટારો કરાયો માતાએ. મારા દુઃખ રહેતું ને હમું થઈ ગયું. મજા આવી ગઈ. હું ખુશ થઈ ગયો. કેમ કે મારે પોણા ચાલુ છે. હું દર્શન કરીને જ આવ્યો છું. તમારે હવે ચિંતા કરવાની જરૂર ગતું નહીં. આપણે હોમે મંદિર છે. ઊભો થઈને જવાનું આપણે આ રસ્તો સીધો જવાનું મંદિર જાય છે. કોઈ ચિંતા ના કરતા હો. આપણે નજીક જ મંદિર છે. હું હવે જોશું પોણી. તમારે નહીં આપું? ના ના મારે મોડું તો પોણી વળ્યું છે. એવું આવજો હો. એ આવજો લાલચ કેટલો ઠાર હે. તાર નહીં દેવડો મોટો ટક્કો ધક્કો મારજો. વાય છે નેસા કરીને થોડા ઊંચો કરજો. બરાબર હું ઊંચો કરું લે મારે દેખાતું નહીં. નેસા થોડા કરો છો લે લાલે આવતા હવે હેડો કમ્પ્લીટ લેવાનો. બે બરબડા બે હા આયુ એ વધારે પડે છે ખરેખર આ એક ટકું આવી છે ને 1 નો 10 ટકા થાય પછી એનો ધંધો કરવાની મજા આવશે. ચાંદનું પીવે છે ચાંદનું પીવે આવી રે સારું પણ થાય લે વધી ગયું પાણી વધી ગયું ઓછું કરો પડી ગયું કેટલી મહેનત થી સાકવ આવ્યા છે. મને ચમ એવું લાગ્યું કે મારે 2 વોટર ખોવાઈ જાય. મને પેલા ગણવા દો 2 3 4 5 2 થઈ ગયો. મને માતાજી સપનામાં તો આ હતા કે તું સીધે રસ્તે અડે દાજી તને 2 વોટર એ મળી જાય. માતાજી હા શું કીધું છે 2 વોટર માં ખોવાઈ જાય સપનામાં આવ્યા ને હવે જવું જ પડશે ને અને આખરી મિનિટ પેલા વોટર ગોતવા દઉં ને હમણાં નુકસાન આવે મારું કેટલું. મને જવા દે પેલા ગોતવા. માતાએ મને પેલા રસ્તો બતાવ્યો ને એ રસ્તે મારે હેડવું પડશે. પેલા માતા મંદિરે જ આવું છે રસ્તે તો પડ્યા જ નહીં ગોતું હેડવું જ પડશે મારે પેલા. આપણે આવી ગયા પણ કોઈ દેખાતું નહીં
ઈ તો કહું છું કે કામ આમ કરો છો હેડો કે હવે આવી ગયો આપણે અમાર પાસે અડધી ઊંઘમાં આયા આ મારો બનાસકોઠો આ